એસએમસી પછી મહેસાણા એલસીબીનું મેગા એક્શન. ચરાડુમાંથી 9.44 લાખનો દારૂ અને દેશી ભઠ્ઠીનો વશ ઝડપાયો. મહેસાણા એસએમસીના તાજેતરના દરોડાએ હવે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એક્શન મોડમાં જોવા મળી રહી છે. લાંગરજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરાડુ ગામે એલસીબીએ દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, એક્ટિવા અને દેશી દારૂ બનાવવાનો વશ સહિત કુલ 9.44 લાખથી વધારાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે ચરાડુ ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનમાંથી 80 પેટી 2731 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 8.64 લાખ મળી આવ્યો હતો. ઉપરાંત એક્ટિવા અને 1800 લીટર દેશી દારૂ ગાળવાના વશ સાથે કુલ 9,44,952નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાઠોડ અનિલસિંહ રાજુસિંહ ગોજારિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઠાકોર પ્રકાશજી ઉર્ફે પકો રણજીતજી ચરાડુના નામે વોન્ટેડ જાહેર કરીને પોલીસે શોધખોળ હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હેમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ કામરિયા અને પીએસઆઈ એડી કાકરેજા સહિતની એલસીબીની ટીમે આ સફળ કાર્યવાહીને અંજામ આપ્યો હતો.